હેલો મિત્રો, રામ રામ, જય ગોપાલ, જય ગો માતા. તો સવારના 9 વાગી ગયા છે અને આજે આપણે ઝાડને બધાને પાણી પીવડાવવાનું છે. તો વ્લોગમાં બન્યા રહેજો અને નાસ્તો કરવા હજી જવાનું બાકી છે. તો જોઈએ, આપણે પાણી પીવડાવી દીધું છે. કેવું પીવડાવ્યું છે જોઈ લો. હવે બ્લેક હોર્સને પણ નવડાવી દીધું છે. તે પાણી પીવડાવી દીધું છે આપણે. અને હાઈટ વધતી જાય છે. હેલો મિત્રો, તો હવે બપોર થઈ ગઈ છે, લગભગ 1:30 વાગી ગયો છે. આપણે જવાનું છે શોપિંગ કરવા. જોઈએ હવે શું લઈએ છે ત્યાં. થોડે ટી શર્ટ ને પેન્ટ ને બધું લેવાનું છે. જોઈ લઈએ હવે ત્યાં જઈને શું આપણને ગમે છે. તો આપણે નીકળી મિત્રો, આપણે પહોંચી ગયા છે શોપિંગ સેન્ટરે. જઈએ હવે આપણે પાર્કિંગમાંથી દુકાનોને પાર્ક કરી દીધું છે અને બેસી દીધું. મિત્રો, તડકો ભયંકર છે અત્યારે, તો લાગે છે અહીંયા આવ્યા એટલે કરવા માટે સેલ ચાલી રહ્યા છે. તમે જોઈ લો, વેરાયટીમાં અલગ અલગ સેલ ચાલે છે. મોટા ભાગની પ્રોડક્ટમાં સેલ ચાલે છે. કલેક્શન બધું સારું સારું છે. તો મિત્રો, શોપિંગ થઈ ગઈ છે અને આપણે એક જોડી કપડાં લઈ લીધા છે. હવે ઘરે જઈને તમને બતાવું એવા લીધા છે. ફાઇનલી મિત્રો, શોપિંગ કરીને ઘરે આવી ગયો છું. આપણે તો જોઈએ હવે આગળના દિવસમાં શું કરીએ છીએ. લાઇટ છે ને આપણે જતી રહી છે. લાઇટ તો ખબર નહીં હવે કેટલા વાગે આવશે. ક્યારની ગઈ છે, 2-3 કલાકથી. કાંઈક બોલ્ટ હશે. જોઈએ હવે જલ્દી આવે તો સારું, 1-8 કલાક ઊંઘી જઈએ. હેલો મિત્રો, સાંજના 6 વાગી ગયા છે. આજે છે મૌની અમાવસ્યા. તો આપણે શંકર ભગવાનના મંદિરે જવાનું છે. તો ચલો તમે બધા પણ મહાદેવના દર્શન કરવા. તો હેલો મિત્રો, આપણે શંકર ભગવાનના મંદિરે દર્શન કરીને આવી ગયા છીએ. તો મિત્રો, આજે મૌની અમાવસ્યા છે, તો ભગવાનના દર્શન કરી આવ્યા છે આપણે. મિત્રો, જીવનમાં મારે તમને આજે એક વાત કહેવી હતી કે તમે જે ધારો ને એ તમે કરી શકો છો. આપણે જે પણ મેનિફેસ્ટેશન કરીએ જીવનમાં કે મારે આ કરવું છે અથવા મારે આ અચીવમેન્ટ કરવા છે, તો જો તમે એને સતત મનમાં રટણ કર્યા કરશો ને કે મારે આ કરવું જ છે, મારે આ કરવું જ છે, તો વહેલા મોડું તમને એમાં સફળતા જરૂર મળશે. જો તમને એમ થતું હોય કે મારે એક બિઝનેસ કરવો છે,
તો તમે અત્યારે જે પણ પરિસ્થિતિમાં હોય, કદાચ પૈસા નહીં હોય, સાધનો નહીં હોય, કોઈ એટલી બધી ઓળખાણ નહીં હોય, પણ તમે જો મનમાં એક ધારી લેશો ને કે ભાઈ મારે એક સફળ બિઝનેસ કરવો છે, તો તમે ટ્રાય કરતા જશો ને તો જીવનમાં એકવાર જરૂર સફળ થશો. એવી રીતે તમારે કોઈ કન્ટેન્ટ ક્રિએટર બનવું છે તો શરૂઆતમાં તમને તકલીફ પડશે કે ભાઈ મારાથી નહીં થાય, લોકો દાંત કાઢશે, તમારા વિડીયો મૂકશો તો લોકો હસશે કે ભાઈ આ શું કરે છે, અને આપણને થોડું ડાઉટ પણ ફીલ થશે. પણ જો તમારે એને લાગ્યા રહેશો ને તો એક દિવસ જરૂર સફળ બનશો. કહેવાય છે ને કે હજારો કિલોમીટરનો સફર એક પગલાંથી શરૂ થાય છે. જો તમે પહેલું પગલું ભરી લેશો, કોઈ પણ બાબત હોય, બી તમારે કોઈ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય તો એમાં પણ તમને ઘણી બધી નિષ્ફળતાઓ મળશે. પણ જો સતત મહેનત કરતા રહેશો ને તો તમે જરૂર 1 વર્ષ નહીં તો 2 વર્ષમાં, 3 વર્ષમાં તમે એક્ઝામ ક્લિયર કરી જ રહેશો. એટલે તમારી જે પણ મનની ઈચ્છા હોય એને તમે સતત એનું મનન કર્યા કરો કે હું આ કેવી રીતે કરીશ. કે ભગવાન ક્યારે તથાસ્તુ કહી દેશે ને એની કોઈને ખબર નથી. એટલે મેનિફેસ્ટેશન કરતા જાઓ, સપનાઓ જોતા જાઓ અને મોટા સપના જુઓ. તમારી ઓકાત કરતાં પણ મોટા સપના જુઓ. આપણે શું કરીએ છીએ, બહુ નાના એવા એક સપના લઈને બેસી જાય છે, પણ મોટા સપના, ધીરુભાઈ અંબાણી કીધું ને, થિંક બિગ, મોટું સપનું જુઓ તમે. તો આજે પેટ્રોલ પંપવાળા જે હતા ધીરુભાઈ, એ રિલાયન્સનું સામ્રાજ્ય ઊભું કરી શક્યા. તો આપણે તો ઘણું બધું કરી શકીએ છીએ. આજે ટેકનોલોજી છે, સોશિયલ મીડિયા છે. તો મિત્રો, આ વાત મારે તમને કહેવી હતી. તમારું શું કહેવું છે કમેન્ટમાં જરૂર જણાવો.